નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે આપણે થોડીક ચર્ચા એ કરવાના છીએ કે જીરુના ભાવ જે શરૂઆતમાં હતા તે અત્યારે હાલની અંદર ફરી વખત ડાઉન બજાર આવી રહી છે। ખેડૂતોને આમ જોઈએ તો કોઈ રીતે કોઈ હિસાબે આ ભાવ પોસાય તેમ નથી। અને ખેડૂત ભાઈઓ, વાત એ પણ કરવાના છીએ કે નિકાસની ખરેખર શું છે સ્થિતિ। પણ ખેડૂત મિત્રો, ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ વિડીયોને લાઇક કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો। આપણી ચેનલની અંદર ખેતીને લગતી અવનવી માહિતી મિત્રો હંમેશા મળતી રહેશે। જીરુના ભાવ છે, મગફળીના ભાવ છે, કપાસના ભાવ છે, ત્યારબાદ ખેતીની અંદર આપણે કયા કયા ફાયદા થાય અને કઈ કઈ દવા છાંટવી અને તેવા મિત્રો ઘણી બધી માહિતી ખાસ આપણે આપણી ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચાડવાની ખાસ મદદ કરીશું। અને ખાસ ખેડૂતો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, હવે આપણે મેન મુદ્દાની ચર્ચા કરીએ। તો ખેડૂત ભાઈઓ, હાલની અંદર યાર્ડમાં ખેડૂતોને જીરાના ભાવ જે શરૂઆતમાં જ્યારે ભેજવાળા જીરું જ્યારે યાર્ડની અંદર જતા હતા, બરોબર છે, તે ભાવ જે શરૂઆતનો જે ભાવ હતો તે ભાવ ફરી એક વખત ત્યાં આવીને ઊભો છે। હાલની અંદર જે આપણે શરૂઆતમાં 3400થી લઈ અને 3500, 3600, 3700 સુધી જે બજાર ભેજવાળા જીરુની મળતી હતી તે જીરુનો ભાવ અત્યારે સૂકા જીરુનો ભાવ મળી રહ્યો છે। વિચાર કરો, ત્યારે આટલો બજાર હતી અને તે હાલની અંદર અત્યારે આ ભાવે જીરું જઈ અને પાછું ત્યાં જઈ અને પહોંચ્યું છે જીરું। એટલે કે હાલની અંદર આમ જોઈએ તો ખેડૂતોને યાર્ડની અંદર 3400થી લઈ અને 3500, 3600, 3700 સુધી બજાર મળી રહી છે। 3800 સુધી બજાર મળે છે। પણ આ ભાવ શરૂઆતનો ભાવ છે, એટલે આ ભાવમાં ખરેખર ખેડૂતોને કોઈ હિસાબે હવે પોસાય તેમ નથી। અને એમાંય જે ખેડૂતોને તમે વિચાર કરો, જે ખેડૂતોને વીઘે ખાલી માત્ર 1 થી 2 થી 3 મણ 4 મણ સુધી જીરું થયું હોય, 3 થી 4 મણ 2 મણ જીરું વીઘે થયું હોય, તે ખેડૂતને કઈ હિસાબે આ ભાવમાં પોસાય તમે ખાલી વિચાર કરો। તેને કદાચ 2 મણ જીરું થયું હોય તો 3400 ને 3400 બીજું શું તેને મળે? વિચાર કરો, ખાલી 7000 રૂપિયા માન મળે। હવે આમાં તેને કઈ રીતના તેને ખાલી જે વીઘાનો જે ખર્ચો ખેડવાનો હોય ને તે જ એટલો તો થઈ ગયો હોય। તો આ ભાવમાં ખેડૂતને આમ જોઈએ તો જીરું હાલની અંદર જો જોઈએ તો કોઈ હિસાબે નથી પોસાય તેમ। કેમ કે શરૂઆતમાં તો જે ખેડૂતોને જીરું જ્યાં હતા તે આ ભાવ મળતો હતો, પણ સામે ભેજ હતો, તો ભેજને હિસાબે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થયો। પણ અત્યારે ખેડૂતને જીરુની અંદર જરાય પણ ભેજ નથી અને છતાં પણ જે બજાર જે છે તે સાવ ડાઉન ચાલી રહી છે। અને આ બજારની અંદર મારા ખેડૂતને કાંઈ વધે એમ નથી। આ બજારની અંદર જીરુમાં ખેડૂતને કાંઈ વધે એમ નથી। પણ એની જગ્યાએ આમ જોઈએ તો કપાસ છે એ પણ થોડોક ચમૈકો છે અને એરંડા પણ ચમૈકા। આ બે વસ્તુના બજાર સારા છે, પણ તે પણ ખેડૂતો પાસે જ્યારે માલ નથી રહ્યો ત્યારે તેનો ભાવ ક્યાંક ને ક્યાંક ચડ્યો। હાલની અંદર ખેડૂતો પાસે કપાસ પણ નથી રહ્યા અને એરંડા પણ નથી રહ્યા, લગભગ મોસ્ટ ઓફ વેચાઈ ગયા છે। એટલે જ્યારે વેચાઈ જાય ને ત્યારે જ ભાવ ખેડૂતોને થાય છે, પણ એટલે ત્યારે ખેડૂતોને ફાયદો થતો નથી, વેપારી વર્ગને ફાયદો થાય છે। પણ હવે મિત્રો, વાત ખાસ કરીએ આપણે કે જીરુના નિકાસ વિશેની। ખેડૂત ભાઈઓ, હાલની અંદર નિકાસની જો વાત કરીએ, આ જે ડાઉન બજાર છે ને તેનું કારણ એક જ છે કે જીરું બજાર જે છે તે નિકાસ જરાય નથી। ખેડૂતોને જે આશા હતી કે ક્યાંક ને ક્યાંક જો નિકાસ થશે તો જ ખેડૂતોને ભાવ મળે તેમ હતા, પણ હાલની અંદર નિકાસ જરાય પણ નથી। ક્યાંય કોઈ પણ સાઈડથી જીરાની નિકાસ નથી। એટલે ક્યાંક ને ક્યાંક નિકાસને હિસાબે ભાવ જે છે તે ડાઉન ચાલી રહ્યો છે। અને આગળના સમયમાં મિત્રો, મહિનો દિવસની અંદર કોઈ પણ જાતની નિકાસ થાય તેવા કોઈ મિત્રો અમને મેસેજ મળી રહ્યા નથી। એટલે કે જીરુનો ભાવ જે છે તે આ ના રહે। તમે વિચાર કરો, હાલની અંદર આવક એકદમ ઓછી છે, બરાબર, આવક નથી। સ્થાનિક બજારમાં જે આવક જે હોવી જોઈએ તે પણ જરાય નથી, છતાં પણ ભાવ ડાઉન ચાલી રહ્યા છે। એટલે આપણે સમજીએ છીએ કે ક્યાંક ને ક્યાંક જીરુની માંગ હવે બજારમાં નથી, પણ જે ઇન્ડિયાને જે જીરું જે જરૂરિયાત છે તેના કરતાં વધારે જીરું છે, એના હિસાબે ક્યાંક ને ક્યાંક જીરુનું જે બજાર છે તે એકદમ ડાઉન ચાલી રહ્યું છે। એટલે કે આ બજારની અંદર ખરેખર ખેડૂતોને કોઈ હિસાબે પોસાય તેમ નથી। હાલની અંદર ખેડૂતોને જો ખાસ જરૂર હોય તો જ જીરું વેચજો, બાકી આ બજારમાં ખેડૂતોને પોસાય તેમ બિલકુલ નથી। તમે કોઈ દવા કે ભેરવી જે પાવડર તેનો આવે છે અથવા તો ઉપરથી જે તમે છંટકાવ કરતા હો
તે કરી અને ભેળવી જીરુની અંદર વ્યવસ્થિત મિત્રો રાખી દો. કદાચ આગળના સમયમાં ક્યાંક ને ક્યાંક ભાવ ચડે તો કદાચ ખેડૂતોને ફાયદો થાય. પણ મિત્રો અમારું માનવું એવું છે કે આગળના સમયમાં પણ જીરુનો ભાવ કોઈ ખાસ એવો ચડે તેવો કોઈ અનુમાન નથી. અને હા, ખાસ કદાચ ક્યાંક ને ક્યાંક નિકાસ થાય તો ક્યાંક થોડી ઘણી બજાર ચમકે, બાકી કોઈ સંજોગો હાલની અંદર દેખાઈ રહ્યા નથી કે જીરુનો બજાર ભાવ ચડે. તો ખાસ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ હતું કે જીરુના ભાવ આમ જોઈએ તો કોઈ હિસાબે ખેડૂતોને પોસાય તેમ નથી અને નિકાસમાં પણ આગળ અમને કાંઈ દેખાતું નથી કે કોઈ નિકાસ થાય. તો મિત્રો વિડીયોની અંદર બસ આટલું જ હતું. જય સિદ્ધનાથ મિત્રો, મહાદેવર. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.